જય શ્રી કૃષ્ણ. આજે સાંભળીએ સેવા યજ્ઞનો મહિમા, જે કથા છે આપણા પુરુષોત્તમ મહિનાના 5મા દિવસની. કથા સાંભળનાર સૌ પુણ્યશાળી બને તેવી પ્રભુને પ્રાર્થના. આ વાર્તા આપણને શીખવે છે કે પવિત્ર મનથી અને શ્રદ્ધાથી કરેલી સેવા અને શ્રમ એ યજ્ઞના ફળ બરાબર હોય છે. એક ગામમાં એક સોનારણ રહેતી હતી. તેનું પોતાનું કોઈ નહોતું. તે પ્રભુ ભજન અને ગૌ સેવા કરીને જીવન પસાર કરતી હતી. ગામમાં ભગવત કથા શરૂ થઈ. સોનારણ રોજ કથા સાંભળવા જતી. હરિઓમ હરિઓમ. શ્રોતાગણ, ભગવાન કૃષ્ણની લીલાઓ સાંભળો. એક દિવસ કથાકારે કહ્યું, જે લોકો મોટો યજ્ઞ નથી કરી શકતા તેઓ સેવા યજ્ઞ અને શ્રમ યજ્ઞથી પણ ઉત્તમ ફળ મેળવી શકે છે. જય શ્રી કૃષ્ણ. આ વાત સોનારણના હૃદયમાં ઉતરી ગઈ. તે રોજ એક સંતને આશ્રમમાં જઈ સેવા કરવા લાગી. આશ્રમ સાફ કરતી અને ગાયોની સેવા કરતી. સંત પ્રસન્ન થયા અને બોલ્યા, પુરુષોત્તમ માસનું વ્રત કર. એક દિવસનું વ્રત પણ એક અશ્વમેઘ યજ્ઞ બરાબર ફળ આપશે. સોનારણે આખો પુરુષોત્તમ માસ સાચા મનથી ભક્તિ, ગૌ સેવા અને સેવા યજ્ઞમાં પસાર કર્યો. બીજી તરફ તે રાજના રાજકુમારને ભયંકર દાહનો રોગ થયો. ઘણા વૈદ્યો આવ્યા પણ કોઈ ઉપચાર કામ ન લાગ્યો. શું થયું વૈદ્યરાજ? કોઈ રસ્તો નથી? એક મહાત્માએ કહ્યું, જો કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો રાજકુમાર સાજો થઈ શકે. સોનારણ સેવા ભાવે વિચાર્યું, મારી પાસે તો 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ છે, અને તેણે 5 યજ્ઞનું ફળ રાજકુમારને અર્પણ કર્યું. અને ચમત્કાર, રાજકુમાર તરત જ સાજો થઈ ગયો. બધા આશ્ચર્યમાં પડી ગયા. સાચા મનથી કરેલી ભક્તિ, ગૌ સેવા અને સેવા યજ્ઞથી પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી બધું શક્ય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.